નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133માં જન્મજયંતિ નિમિત્તે આજરોજ સમગ્ર દેશ દુનિયામાં એક ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યું છે। તેવામાં આજે વડોદરાના નવાયાર્ડ ખાતે આવેલા રામવાડી ખાતે પણ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભારતના બંધારણના ઘડવૈયા કે જેઓની 133માં જન્મજયંતિ નિમિત્તે જેમ સમગ્ર દેશ અને દુનિયામાં જેવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તેવી જ રીતે આજરોજ વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે વડોદરા શહેર ખાતે આવેલા નવી રામવાડી ખાતે ભીમ યુવક મંડળના મિત્રો દ્વારા પણ 133માં જન્મજયંતિને એક ઉત્સાહભેર બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ઘોડાગાડીમાં સવાર નાના ભૂલકાઓ એક આકર્ષણ જમાવ્યું હતું। સાથે જ ઊંટ ગાડી તેમજ બાઇક રેલી સ્વરૂપે એક ભવ્ય રેલવેનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે રામવાડીની પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેલી અમરનગર TP13 ચકાતનાકા નગર ફતેગંજ થઈને રેસકોર્સ ખાતે બાબા સાહેબની પ્રતિમા પાસે આ ભવ્ય શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો। સાથે જ વિસ્તારના કાઉન્સિલર શ્રીમતી પુષ્પાબેન વાઘેલા આ રેલીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 એપ્રિલ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની 133મી આજે જન્મજયંતિ જાય છે ત્યારે આપ જોઈ શકો છો એટલા હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। અહીંયા તમે નાના ભૂલકાઓથી લઈને મોટા વડીલો સુધી તમામનો એક જ નારો કે જય ભીમ બોલો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે મહાન વિશ્વ મહામહિમ સંવિધાનના ઘડવૈયા આ દેશના રક્ષક ગણાય। કારણ કે લોકશાહી આજે છે ત્યારે આ દેશમાં લોકશાહી ઢબે જ્યારે લોકો જીવી રહ્યા છે ત્યારે આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરેલું છે। અમારા યુવાનો અને આંબેડકર નગરના જે અમારા છે નાગરિકો એ તમામની સાથે મળીને આ જે આયોજન કરેલું છે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને તમામ બાળકોથી લઈને વડીલો જે આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા છે। આ વખતે અમે 4 ઊંટગાડાની પણ આયોજન કરેલું હતું અને બાળકો ખૂબ ખુશ છે અને આખા રૂટ ઉપર એટલો સાથ સહકાર થકી લોકોનો પાણીની નાસ્તાની બધી જ વ્યવસ્થા કરેલી છે। તમામનો આભાર માનીએ છીએ અને આજના દિવસે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને કોટી લગભગ ભારતના 75% મહિલાઓને ખબર નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમને પુરુષના સમાન અધિકાર આપેલો છે। આ બાબતે આજના દિવસે શું કહેશો? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જ્યારે સંવિધાનની રચના કરી ત્યારે મહિલાઓને મતાધિકાર, મહિલાઓને મિલકતની અંદર પણ પોતાનો ભાગ, મહિલાઓને તમામ જગ્યાએ તમે જુઓ છો જે દિવસે સંવિધાન નહોતું એ પહેલાં કોઈ મહિલાઓ ઘરની બહાર નહોતી નીકળતી પણ બાબા સાહેબ આંબેડકરની જ દેન છે કે આજે તમામ મહિલાઓ એ તમામ ક્ષેત્રની અંદર આગળ છે અને તમામ જગ્યાએ મહિલાઓનું પ્રતિનિધિત્વ છે એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની દેન છે। ત્યારે મહિલાઓ આટલી મોટી સંખ્યામાં નીકળ્યા છે। હજુ પણ અમારા દ્વારા અમે લોકોને જાગૃત કરીએ છીએ અને જેમ બને તેમ મહિલાઓ જો બહાર નીકળે અત્યારે 50% મહિલાઓ આ દેશની અંદર ભાગીદારી છે ત્યારે તમામ મહિલાઓને આજે અમે કહીએ છીએ કે તમે બધા બહાર નીકળો। દરેક ક્ષેત્રની અંદર મહિલા આગળ હશે અને દરેક ક્ષેત્રની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય એ ધારો ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબે આપેલો। શું નામ આપનું? પુષ્પાબેન વાઘેલા, કોર્પોરેટર વોર્ડ વિશ્વ વિભૂતિ ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે અમો જૂની રામવાડી આંબેડકર યુવક મંડળ દ્વારા એક ભવ્ય રેલી અને શોભાયાત્રાનું આયોજન કર્યું છે। જૂની રામવાડી નવાયાર્ડથી લઈને અમરનગર TP13 છાણી જકાતનાકા ફતેગંજ રહી અને અમે રેસકોર્સ બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુએ ફુલહાર વિધિ કરી અને અમારી રેલીનું સમાપન કરીશું। આજના દિવસે સમાજને શું સંદેશ આપશો? ભારત રત્ન બાબા સાહેબ આપણા મસીહા જેમણે ભારતના બંધારણના ઘડવૈયા અને મોડર્ન ભારતના પિતામહ કહેવાય છે। એમણે જે કાયદા અને સંવિધાન બનાવ્યું છે જેની અંદર ખરેખર આપણા દેશમાં અત્યારે સંવિધાન પૂરેપૂરું લાગુ નહીં થતું। સંવિધાન લાગુ થાય દરેક છેવાડાનો માણસ, ગરીબ અને દરેકના નાત જાત, સ્ત્રી પુરુષના ભેદભાવ વગર દરેકને સમાન હક મળે
અને દરેકને સમાન રીતે જીવવાનો હક મળે એવા પ્રયત્નો થવા જોઈએ અને એની જાગૃતતા આવે એના માટે જ આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. શું નામ આપનું? હું રાજુભાઈ કટારિયા, જૂની રામવાડી, અને અમારું એક જૂની રામવાડી આંબેડકર યુવક મંડળ છે. અમે સતત આ 3જા વર્ષે પણ રેલીનું આયોજન કર્યું છે અને અમે દર વર્ષે આ રીતે બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરીએ છીએ અને આગળ પણ આવનારા વર્ષોમાં પણ કરતા આવીશું. અને આ એક સમાજને સંદેશ આપવા માંગીએ છીએ કે બાબા સાહેબ ફક્ત ને ફક્ત દલિતોના મસીહા ન હોઈને પૂરા ભારત માટે પૂરા ભારતની સ્ત્રીઓ માટે એમણે કામ કર્યું છે, દરેક વર્ગના લોકો માટે કામ કર્યું છે. તો એટલીસ્ટ આપણે આજના 14મી એપ્રિલના દિવસે થોડોક સમય કાઢી અને આપણા વંદનીય એવા બાબા સાહેબની આંબેડકર જન્મજયંતિ ઉજવવી જોઈએ. શ્રી ચાણક્ય સેવા ટ્રસ્ટ દ્વારા 59માં જીવન સાથી પસંદગી સંમેલન
સુભાનપુરા ઝાંસીના સર્કલ મેદાન ખાતે યોજવામાં આવ્યું હતું. જીવનસાથી સંમેલનમાં ગુજરાતભરમાંથી યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત 59માં જીવનસાથી પસંદગી સંમેલન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરમાંથી 50થી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. જીવનસાથી પસંદગી સંમેલનમાં ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને યુવક યુવતીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, શ્રી ચાણક્ય સેવા ટ્રસ્ટના સંયોજક ઈશ્વર દવે, કાર્યકર્તા રાજીવતા શ્વેતાબેન જોશી, સભ્યો તથા યુવક યુવતીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવક યુવતીઓએ જીવનસાથી પસંદગી સંમેલનમાં પોતાનો પરિચય આપવામાં આવ્યો હતો. જય જય શ્રી રામ, જય પરશુરામ. આજે વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આપણા આદરણીય ઇન્દ્રવદનભાઈ દવે, ઈશ્વરભાઈ દવે, રાજીવભાઈ, સમગ્ર વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની ટીમ, એમના દ્વારા જે પ્રકારે વર્ષો વર્ષ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવતું હોય છે, એ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત આ વિસ્તારના જનપ્રિય કોર્પોરેટર, યુવા મારા મિત્ર એવા શિરણભાઈ, પૂર્વ કોર્પોરેટર અને ખૂબ એક ધાર્મિક સમાજ સેવિકા એવા પૂર્ણિમાબેન અને ઉપસ્થિત સૌ બ્રહ્મદેવતાઓ. જે આજે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના વડોદરા જિલ્લાના એકમ દ્વારા જે 59 વર્ષથી યોજવામાં આવતા જીવનસાથી પસંદગી સંમેલનની અંદર આજે હાજરી આપવાનું થયું. આપણા ઈશ્વરભાઈ દવે, રાજીવભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા ખૂબ સુંદર આ કાર્યક્રમનું આયોજન થાય છે. અને આવા જીવનસાથી પસંદગી સંમેલન એ ખૂબ જ એક ક્રેડિબલ પ્રકારના કાર્યક્રમો હોય છે કે જેની અંદર બે પરિવાર સાથે મળી અને લગ્નેતર સંબંધો વિશે ચર્ચા કરી અને એમની સાથે લગ્નેતર સંબંધો શરૂ કરી શકતા હોય છે. અને આવા કાર્યક્રમો વધારેમાં વધારે થતા હોય તો સમાજના ઘણા દૂષણો ઘટી જતા હોય છે. એટલે આવા કાર્યક્રમો કરવા માટે હું માનનીય ઈશ્વરભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારી સાથે આ વિસ્તારના જનપ્રિય કોર્પોરેટર એવા શ્રીરંગભાઈ આયરે અને ખૂબ જ પૂર્વ આપણા કોર્પોરેટર અને ખૂબ જ સમાજસેવી એવા પૂર્ણિમાબેન આયરે પણ ઉપસ્થિત રહ્યા. એમનો પણ હું વિશેષ આભાર માનું છું. ભારતીય સંવિધાન શિલ્પકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ મનુભાઈ ટાવરથી અનુસૂચિત જાતિ મોરચાના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા સુનિલ સોલંકી તથા સાંસદ ઉમેદવાર હેમાંગ જોશી,
તથા ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોની તથા ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં શોભાયાત્રા કાઢી રેસકોર્સ ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. જે આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર કે જેઓ આપણા સંવિધાનના શિલ્પકાર છે, તેમની જન્મજયંતિ પ્રસંગે વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના રેસકોર્સ ખાતે આવેલ સ્ટેચ્યુ સુધી ચાલતા પદયાત્રા કરી જે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી છે તે મુજબ આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના યશસ્વી ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લજી, આપણા ધારાસભ્યશ્રીઓ મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ અને આપણા વડોદરાના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની, સર્વે કાઉન્સિલરશ્રીઓ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહામંત્રી અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલા આજના દિવસને સમરસતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સમરસતાનો વિચાર, બાબા સાહેબ આંબેડકરજીએ કરેલા કાર્યોનો વિચાર, સર્વે વિચારને વાગોળી અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ આપી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પાર્ટીનું કાર્યાલય એટલે કે મનુભાઈ ટાવરથી રેસકોર્સ સુધી એક ભવ્ય યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું. કેસરી રંગના સાફાથી સુશોભિત ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તાઓ જે જોડાયા છે, ત્યારે આ જન્મદિવસે સૌ કાર્યકર્તાઓને, ખાસ કરીને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પુષ્પાંજલિ કરવામાં આવી હતી. 14 એપ્રિલ 1891ના રોજ ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના જન્મ થયો હતો. ત્યારે આજે 133મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં ઉત્સવની જેમ તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા રેસકોર્સ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર, વિરોધ પક્ષના અમીબેન રાવત, પૂર્વ વિરોધ પક્ષના રહેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, પૂર્વ કોર્પોરેટર ચિરાગ ઝવેરી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પુષ્પાંજલિ આપ્યા બાદ ભાજપ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યા મુજબ ગત વર્ષે 8 દિવસ જ્યારે તેમની જન્મજયંતિ હતી તે જ દિવસે
રીતની રંગેચંગે જન્મજયંતિ મનાવવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા ધતિંગ ભાજપ પાર્ટીએ કર્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 133મી જન્મજયંતિ પ્રસંગે સૌ આગેવાનો કાર્યકરો સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સૌ એકત્રિત થયા છે. એજ્યુકેશન બાબતે સ્કોલરશિપ સર સયાજીરાવ ગાયકવાડ વખતે અમને ખૂબ સારી એવો સહકાર પણ આપવામાં આવ્યો હતો અને આગળ જતાં બંધારણની રચના, સંવિધાનની રચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવી. આજે એમની જન્મજયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ, બંધારણના ઘડવૈયા, આજે આપણે સૌ એમને યાદ કરીને નમન કરીએ છીએ. આ દેશ બંધારણ પર ચાલે છે. લોકશાહીની સ્થાપના થઈ, કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસના નેતાઓએ દેશને આઝાદી અપાઈ, ત્યારબાદ બંધારણની સ્થાપના થઈ, લોકશાહીની સ્થાપના થઈ. પરંતુ આજે જે સરકાર છે એ આપણને એવું લાગે કે બંધારણ પર જ્યારે હુમલો કરતી હોય અને બંધારણને ખતમ કરવાની વાત કરતી હોય, ત્યારે આજે કોંગ્રેસ પરિવારના તમામ લોકો પ્રતિજ્ઞા લે છે કે અમે બંધારણને બચાવીશું. આ દેશમાં બીજી આઝાદીની લડાઈ શરૂ થઈ જાય એવું લાગે છે, કારણ કે લોકશાહી ખતમ થઈ રહી છે. લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, ત્યારે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત રત્નને યાદ કરીને એમને નમન કરીએ છીએ. બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આજે એમના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમમાં હાજરી આપી છે, પુષ્પાંજલિ આપી છે. અત્યારે ભારતના બંધારણ પર ખૂબ મોટા ચેલેન્જીસ છે. બંધારણ બદલવાની હિંચાલ થઈ રહી છે, એને ડાયલ્યુટ કરવામાં આવી રહ્યું છે. જે કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ઇન્સ્ટિટ્યુશન્સનો મિસયુઝ થઈ રહ્યો છે. ઈડી, સીબીઆઈ, પોલીસનો ભરપૂર મિસયુઝ થઈ રહ્યો છે. જાણે દેશમાં એક અનડિક્લેર્ડ ઇમરજન્સીનો માહોલ હોય એવો માહોલ છે. ત્યારે આવનાર દિવસમાં ભારતમાં લોકશાહીનો મોટામાં મોટો પર્વ ઉજવાઈ રહ્યો છે. ચૂંટણી આવી રહી છે, ત્યારે તમામ નાગરિકોને સજાગ રહેવા અપીલ કરું છું. બંધારણ બચાવવા માટે પોતે સજાગ થાય અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપણે આપ્યું છે એ બંધારણ સાથે કોઈ ચેડા ના થાય એ ધ્યાન રાખો અને આવનાર દિવસોમાં ભારત માટે, ભારત દેશના બંધારણ માટે સજાગ રહીને વોટિંગ કરો એવી અપીલ કરું છું. વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે આવેલ વાણિજ્ય ભવનમાં લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં HR પરફોર્મન્સ સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે આવેલ વાણિજ્ય ભવનમાં લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીની હાજરીમાં HR પરફોર્મન્સ સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર વિજય શાહ તથા સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન ભાવના મહેતા તથા વિવિધ ફેકલ્ટીના ડીનની તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં HR પરફોર્મન્સ સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી, જેમાં તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે વડોદરાના તમામ HR ફેટર્નિટીના વરિષ્ઠ સભ્યો દ્વારા એક મીટ એન્ડ ગ્રીટ, એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. હું પોતે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાંથી MHRM થયેલ છું, જેથી મારા તમામ મિત્રો, વડીલો જેમની સાથે રહી અને હું ઘણું શીખ્યો છું, તેમની સાથે મેં કામ કર્યું છે અને જે લોકો સાથે હું ભણ્યો છું, તેવા તમામ લોકો સાથે મળી અને આજે એક શુભેચ્છા મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને HR ફેટર્નિટી માટે પણ પોતે ગૌરવની વાત હોય, એમના દ્વારા મારી સાથે આ મુલાકાત અને મને એક ટેકો જાહેર કરવા માટે જે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં મને આવી અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે. સાથે નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને લઈને કઈ રીતે ઇન્ડસ્ટ્રી 4.0ના વિચારને આગળ વધારી શકાય અને એમાં હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનો ખૂબ મોટો સિંહ ફાળો હોય એના વિશે પણ ચર્ચા કરવામાં આવી. વડોદરા મધ્ય ગુજરાતના હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ વતી આજરોજ અમે બધાએ HR પ્રોફેશનલ્સ, સિનિયર્સ, જુનિયર્સ સાથે મળીને ડૉક્ટર હેમાંગ જોશી કે જે આપણા વડોદરા સીટના મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેન્ડિડેટ છે, તેમને સપોર્ટ કરવા માટે ભેગા થયા છીએ. સો ડેમોક્રેટિક વેમાં ઇલેક્શનને થવાનું છે, આપણે બધાએ સાથે મળીને એમને સપોર્ટ કરીએ એવી અમે આખા વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને અપીલ કરીએ છીએ. લેટ અસ વોટ ફોર ધ ડેમોક્રેસી, લેટ અસ વોટ ફોર ડૉક્ટર હેમાંગ જોશી. થેન્ક યુ વેરી મચ. આઈ એમ અર્જુન સોલંકી, ડાયરેક્ટર HR, સોરર ઇન્ડિયા. થેન્ક યુ.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ આજે ડભોઈ મુકામે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતીશભાઈ પટેલ અને દર્ભાવતી નગરી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટ્ટા અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી સભ્ય વિનોદભાઈ સોલંકી, શશિકાંતભાઈ પટેલ, મહાસચિવ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ અધ્યારો, રમેશભાઈ વાઘેલા, મહેશભાઈ દાજી, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, નિલેશ સોલંકી, ડૉક્ટર સંદીપ શાહ, અમિતભાઈ સોલંકી, નગીનભાઈ પરમાર, મહેશભાઈ વસાવા, કાંતિભાઈ પરમાર તેમજ વણકર સમાજના આગેવાનો, અનેક કાર્યકર્તાઓ, સેંકડોની સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ હતા. એમનું સમગ્ર જીવન એક સંદેશ છે જે આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે. એમણે કરેલા સામાજિક સંઘર્ષમાં આપણને અન્યાય સામે લડત લડવાની નિરંતર પ્રેરણા મળતી રહે છે. એમના કર્મઠ વ્યક્તિત્વમાં જીવનનું એક વિશેષ દર્શન હતું, જીવનની એક ચોક્કસ દિશા હતી. આવા પ્રેરણા પુરુષનું જીવન સ્વાભાવિક રીતે આપણા સૌ માટે પ્રેરક છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો એ ડૉક્ટર બાબા સાહેબની શીખને વ્યવહારમાં મૂકવી પડશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સમગ્ર વ્યક્તિત્વમાં આપણને જીવનને સમર્પિત થવાની, ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ વધવાની ખૂબ મોટી નૈતિક શક્તિ મળશે. વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને ના બોલબાલા છે. આભડછેટ અને ઉચ્ચ નીચના ભેદભાવ આ સમાજમાં એક ભયંકર વિકૃતિ રૂપે વંચિત સમાજને બાબા સાહેબ અધિકારો અપાવવા માંગતા હતા. દલિત સમાજને અન્યાય અને અત્યાચારની યાતનામાંથી મુક્તિ અપાવવા માંગતા હતા, પરંતુ બદલાની ભાવનાથી નહીં. બીજાને મારી કાપીને મોટા થવાની એમની વાત નહોતી. મારા સત્યને, મારા અસ્તિત્વને સમાજની સામે પૂરી તાકાતથી મૂકવા માટે હું પ્રેરાય એવા ઉદાત્ત ભાવ એમના સમગ્ર ચિંતનનો અર્ક રહ્યો હતો. ડૉક્ટર આંબેડકર વંચિતોના સ્વાભિમાન અને સ્વમાન માટે ઝઝૂમ્યા હતા. જ્યારે કે વિનોદભાઈ સોલંકીએ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘણી બધી વાતો કરી. આજે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દિલ્હીમાં મ્યુઝિયમ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી આવ્યા બાદ પંચરત્ન જે બાબા સાહેબ આંબેડકરના મહત્વના હતા તેમને પણ ઉજાગર કર્યા હતા. ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જેમણે દેશને બંધારણની ભેટ આપી છે. બંધારણનો મુખ્ય હેતુ જીવો અને જીવવા દો. એવા બાબા સાહેબ આંબેડકરનો 133મો જન્મદિવસ આજે સમગ્ર દેશ એમને યાદ કરીને એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ 75 વર્ષ પૂરા કરી ને આઝાદીની જે ખરેખર લોકશાહી છે કે લોકશાહીનો દેશમાં અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છીએ, લોકશાહી અનુભવી રહ્યા છે. બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું. સાથે સાથે એમનો આજે 133મો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું. અને એમણે જે રાહ ચીંધ્યો છે એ બંધારણ પર સમગ્ર દેશના નાગરિકો ચાલતા રહે અને બંધારણનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવવા દો એની પર આપણે સૌ અમલ કરીએ અને તમામ નાગરિકો શાંતિથી, સુખ રીતે અને દિવ્ય ભારતને જે સંસ્કૃતિ એ પ્રમાણે આગળ વધે. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ યાદ કરવા પડે. એમનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે પણ બાબા સાહેબ જ્યાં પણ હોય ત્યાંથી મોદી સાહેબને શક્તિ આપે એવી અભ્યર્થના. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.